ગુજરાત એ રાજનીતિની પ્રયોગશાળા છે એ વાત દિવસે ને દિવસે સાચી સાબિત થઈ રહી છે। જે પ્રમાણે ગુજરાતની રાજનીતિ યુ ટર્ન લઈ રહી છે તે આવનાર સમયની અંદર કેટલી ફળદાયી નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે। આવનાર સમયની અંદર યુવા પેઢી રાજકારણની અંદર પોતાનો નવો આકાર લઈ રહી છે। નમસ્કાર, સ્વાગત છે આપનું વાત રાજકારણની વિથ નયનસિંહની સાથે। રઘુકુલ રીતિ સદા ચલી આવી, રાજાનો પુત્ર જ રાજા બને, આ વાત ગુજરાતના રાજકારણને બરોબર બંધ બેસતી હોય તેમ લાગી રહ્યું છે। આવનાર સમયની અંદર રાજકારણની અંદર નવી જે યુવા પેઢી છે એટલે કે જુવાનિયાઓ છે તે પોતે રાજકારણની અંદર પોતાનું કેરિયર સેટ કરવા માટે તૈયારીઓ કરી રહ્યા। નવી પેઢીના રાજકારણની વાત આવે ત્યારે ગુજરાતનું સૌથી હોટ ફેવરેટ ગોંડલ કેમ ભૂલાય। જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની નજર એ ગોંડલની બેઠક પર હોય છે। આમ તો જયરાજસિંહ જાડેજા છે એ પોતે વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા, પરંતુ હવે પોતાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા એટલે કે ગણેશ ગોંડલને ધારાસભ્ય બનાવવાની અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જ્યોતિરાદિત્ય જાડેજા એટલે કે ગણેશ જાડેજા પોતે પણ અનેક એવા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોની અંદર હાજરી આપીને પોતાનો જનસંપર્ક એ વધારી રહ્યા છે। અગાઉ પણ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે 2027ની ચૂંટણીની અંદર ગણેશને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવીશું। આ વાત ક્યાંક ને ક્યાંક રાજકીય સમીકરણોને સમર્થન આપતું હોય તેમ પુરવાર થાય। બીજા ક્રમે વાત કરવામાં આવે તો પ્રખર લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પણ પોતાના વિસ્તારની અંદર શિક્ષણ, રોજગારી અને રાજકારણને લઈને અનેક એવા કાર્યક્રમો કરી રહ્યા છે, જે પોતાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ મજબૂત કરી રહ્યા હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આમ તો પુત્રને સેટ કરવા માટે પિતા જ પ્રયત્નશીલ હોય તેમ લાગી રહ્યું છે। હમણાં થોડા સમય પહેલા જ ગીરના જંગલોની અંદર ધારાસભ્યો સાથે માયાભાઈ આહિર છે તે લટાર મારતા જોવા મળ્યા હતા અને ભાજપના નેતાઓ સાથેની નિકટતા એ દર્શાવે છે કે પોતાના પુત્ર જયરાજ આહિરની કારકિર્દીની અંદર ચાર ચાંદ લગાડવા માટેના પ્રયત્નો માયાભાઈ આહિર કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। 2027ની અંદર જયરાજ આહિરનો હવે વારો આવે છે કે કેમ, અને આવે છે તો કઈ સીટ પરથી આવે છે તે હવે જોવું રહ્યું। આમ તો ભાવનગરની અંદર આહિર સમાજના મતદારો ઘણા જ છે, સાથે જ કોળી જ્ઞાતિનું પણ પ્રભુત્વ એટલું જ છે। ભાવનગર જિલ્લાના કોળી સમાજના દિગ્ગજ આગેવાન, કોળી સેનાના સ્થાપક અને ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગના મંત્રી અને ભાજપના ઓબીસી નેતા પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકી પણ રાજકીય ડેબ્યુ કરવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે। ઘણા સમયથી દિવ્ય સોલંકી પણ શિક્ષણ, આરોગ્ય અને સેવાના કાર્યોને લઈને ચર્ચામાં આવી રહ્યા છે અને યુવાનોને આકર્ષે તેવા કાર્યો પણ કરી રહ્યા છે। જોકે પિતા પરસોત્તમભાઈ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે પિતા પણ પોતાના પુત્રને રાજનીતિની કમાન સોંપવાના હોય તેમ ચર્ચાઈ રહ્યું છે। વાત કરવામાં આવે દિવ્ય સોલંકીની તો 2027ની ચૂંટણી પહેલાં પિતા પાસેથી રાજનીતિનું હોમવર્ક શીખી રહ્યા હોય તેમ લોક વર્તુળોમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। પૂર્વ ધારાસભ્ય શ્રી મહિપતસિંહ ભાઉભા જાડેજા રીબડા, જેઓની એક સમયે સમગ્ર સૌરાષ્ટ્ર પંથક અને ગુજરાત પંથક સહિતમાં તેમની હાક વાગતી હતી, તેમના જ પરપૌત્ર રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા તેમની સેવાકીય કાર્યો અને લોકચાહનાને લઈને અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ પણ અનેક એવા સામાજિક કાર્યક્રમો અને રાજકીય કાર્યક્રમોની અંદર હાજરી આપીને પોતાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ મજબૂત કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। આ સીધો જ ઇશારો 2027ની ચૂંટણીને પણ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ગુજરાતની રાજનીતિમાં અનેક વખત યુવા પેઢીએ છે તે રાજનીતિક કમાન સંભાળ્યું છે અને પોતાનું રાજકીય કેરિયર ઘડ્યું છે। આમાંથી તમે કોને ધારાસભ્ય તરીકે જોવા માંગો છો, કોમેન્ટમાં અચૂકથી જણાવજો।